સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ 69 પાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની જાહેર થઈ શકે છે. ચૂંટણી વલ્લભ વિદ્યાનગર અને કરમસદ પાલિકાની આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ નહીં થાય. નવરચિત મહાપાલિકામાં સમાવેશ થયો હોવાથી મતદાર યાદીની નહીં થાય પ્રસિદ્ધિ. ગત 19મી ડિસેમ્બરના મતદાર યાદીની કરવામાં આવી હતી પ્રાથમિક પ્રસિદ્ધિ. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ. કલ્પેશ, મતદાર યાદીની પ્રસિદ્ધિને લઈને શું નવી જાણકારી? પૂનમ, હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. લગભગ આજે અથવા તો આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની જે અટકેલી ચૂંટણીનો મામલો છે એમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે. લગભગ 69 જેટલી નગરપાલિકાઓ છે, જૂનાગઢ મહાનગરપાલિકા છે કે જેની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. એના પહેલાંની જે કવાયતના ભાગરૂપે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ જે છે એ આજે કરવામાં આવેલી છે. એટલે એના બેઝ ઉપર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એટલે 19 ડિસેમ્બરે એની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી ને આજે એની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ લેટેસ્ટ મતદાર યાદીના આધારે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એટલે સંભવતઃ 2-1 દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે. ઓબીસી અનામતની ટકાવારી વધારવાના મામલાને લઈને મામલો ગૂંચવાયો હતો, અટવાયો હતો અને આખરે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવેલી છે અને ગણતરીની દિવસોમાં આની જાહેરાત કરવામાં આવશે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ કલ્પેશ.